મોર્નિંગ ફ્રેન્ડ્સ, ધોરણ 12 ફિઝિક્સ અને આપણું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત, આજનો આપણો લેક્ચર નંબર 17 થિયરીઓનો એક વિભાગ આપણે પૂરો કર્યો। હવે મિત્રો આપણે થોડા દાખલાઓના પોર્શનમાં આગળ વધીએ। શરૂઆત કરીએ આપણે ઉદાહરણ નંબર 1 થી, એક્ઝામ્પલ નંબર 3.1। મિત્રો અહીંયા આપણી પાસે ઘણી બધી રકમો ખૂબ મોટી હશે, બને ત્યાં સુધી રકમો બોર્ડ પર લાવવાના પ્રયત્ન કરીશું, પણ જ્યાં મોટી રકમો હશે ત્યાં એકદમ શોર્ટમાં, ત્યાં તમે જોઈ શકો છો શોર્ટમાં લખેલી છે છતાં પણ ઘણી બધી લાંબી રકમ થાય છે। તો જરા એકવાર આપણે બુકમાંથી રીડ કરીએ, સાથે સાથે દરેક વિદ્યાર્થીઓએ ટેક્સ્ટ બુક સાથે રાખવી। ઓકે, જો જરા અંદર જોતા જાઓ। 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ વેગ મિત્રો 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે અને 1 × 10⁻⁷ મીટરનું આડછેદનું ક્ષેત્રફળ વાળો એક તાર આપેલો છે। મિત્રો આ તાર કોપરનો તાર છે અને તેના માટે ડ્રિફ્ટ વેગ શોધવાનો છે। આ પહેલી બાબત, દાખલાની રકમમાં ખબર હોવી જોઈએ શું શોધવાનું છે। શોધવાનો છે આપણે ડ્રિફ્ટ વેગ। ઓકે, ત્યાર પછી એવું કહે છે, એવું ધારો કે દરેક એક કોપરનો પરમાણુ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે। એક પરમાણુને એક ઇલેક્ટ્રોન છે, એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે છે। ઓકે, આગળ કોપરની ઘનતા તમને આપેલી છે। કોપરની ઘનતા 9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને કોપરનો પરમાણુ દળાંક, તો એ પરમાણુ દળાંક 63.5 ગ્રામ છે। મિત્રો અંદર જે એટોમિક માસ યુનિટ છપાયેલો છે ખોટું છે, ગ્રામ આવશે। ઓકે, તો હવે શું શોધવાનું છે? ઉપરોક્ત મળેલી માહિતીને આધારે સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ અને બીજું ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ નો ગુણોત્તર। અચ્છા, સેકન્ડ પોઈન્ટ બાકી રાખીએ। અત્યારે આપણે વીડી શોધવાનો છે, એ ટાર્ગેટને આપણે ધ્યાનમાં રાખીએ। ત્રણ વસ્તુ આપણે શોધવાની છે મિત્રો। નંબર 1, પહેલા તો આપણે ડ્રિફ્ટ વેગ શોધવાનો છે। ઓકે, જો આપેલી વિગત પર જરા એકવાર ધ્યાન રાખી લઈએ। વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પિયર આ આપેલો છે, તમને આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર। ઓકે, અને ડ્રિફ્ટ વેગ માંગીએ છે વીડી। ઓકે, તો મિત્રો એક વસ્તુ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા શોધી। સંખ્યા ઘનતાનો મતલબ શું થાય? કુલ સંખ્યા છેદમાં કદ। અહીંયા જો તમે કદાચ તમારી કુમાર પ્રકાશનની બુક સાથે રાખશો તો એક વસ્તુ ધ્યાન રાખજો, સમગ્ર કેલ્ક્યુલેશન 1 મોલ માટે છે, યાદ રાખજો। તો એક કામ કરો, 1 મોલના અણુ પરમાણુની સંખ્યા છેદમાં 1 મોલનું કદ। ફરી પાછું આ Na એટલે શું થશે? કુલ પરમાણુ કે અણુ છેદમાં કુલ કદ, પણ કેટલા દીઠ? 1 મોલ દીઠ। ઓકે, તો 1 મોલનો કુલ અણુ પરમાણુ Na, 1 મોલનું કદ એટલે V। એક કામ કરું, આ સમીકરણને દળ વડે ભાગી કાઢું ને દળ વડે ગુણી કાઢું, તો આ થયું 1 મોલનું દળ। શું થશે? આ 1 મોલનું દળ, આ બી એક થયું। ઓવરઓલ ઇફેક્ટમાં કોઈ ફરક નથી પડવાનો। તો મિત્રો Na તમારી પાસે છે, Na એટલે એવોગાડ્રો 6.023 × 10⁻23। ઓકે, m તમને આપેલો છે મિત્રો, કેટલો? 63.5 ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવું। મિત્રો આ કેલ્ક્યુલેશન એક તમારે જાતે ઘરેથી કરવાનું રહેશે। ઓકે, ફરી પાછું તમને આંકડાકીય માહિતી આપી રાખું। Na એવોગાડ્રો 6.023 × 10⁻23। ઓકે, m/v મિત્રો આ m/v એટલે ઘનતા થઈ અને એ ઘનતા તમને આપેલી છે કેટલી? 9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ।
ઓકે m એટલે તમને અહીંયા સ્પષ્ટ રીતે તેનો પરમાણુ દળાંક આપેલો છે 63.5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. આ ત્રણે ત્રણ જો કિંમતો મૂકવામાં આવે મિત્રો તો તમને સ્મોલ n 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત પરમાણુ પર મીટર ક્યુબ મળશે. ચાલો આ દાખલાનો એક પડાવ થયો. આવે છે વાત સમજમાં? ઓકે ફરી પાછું આપણો ટાર્ગેટ ડ્રિફ્ટ વેગ vd શોધવાનો છે. શું કર્યું ડ્રિફ્ટ વેગ vd માટે? પહેલા તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા શોધી. ઓકે સંખ્યા ઘનતા n બરાબર કુલ અણુઓ કે પરમાણુઓની સંખ્યા છેદમાં તેનું કદ. મિત્રો અહીંયા આપેલું નથી, તમે લખી શકો કે 1 મોલ ના નમૂનાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, તો 1 મોલ ના અણુ પરમાણુ છેદમાં 1 મોલ નું કદ. મિત્રો અહીંયા તમે બધું જે કઈ જુઓ છો બધું 1 મોલ માટે છે. આ સંખ્યા પણ 1 મોલ માટે, દળ પણ 1 મોલ માટે, એટલે તો આપણે તેને દળાંક કહીશું. ઓકે અને આધાર ઘનતા m/v. ઓકે તો ઘનતા બી આપેલી છે અને એવોગેડ્રો અંક પણ છે, m પણ છે. કિંમત મૂકી દો એટલે તમને ફાઇનલી n મળશે 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત પરમાણુ પર મીટર ક્યુબ. ચાલો આ એક પડાવ પૂરો. ઓકે હવે આપણે vd શોધવાનો છે. તો આપણી પાસે એક સિમ્પલ સૂત્ર છે J બરાબર NEVD. યાદ કરો આ સૂત્રની આપણે સાબિતી આપી ચૂકેલા છીએ. ઓકે તો તમે J બરાબર I/A લખી શકો મિત્રો. આ J બરાબર I/A is equal to NEVD તમે લખો. VD ને મિત્રો કરતા બનાવશો તો મિત્રો VD બરાબર કેટલા આવશે? સિમ્પલ I/NAE થશે. J બરાબર I/NAE થશે. ઓકે I તમને આપેલો છે 1.5, અહીંયા કિંમત લખું છું I 1.5 આપેલો છે. ઓકે n તમને આના પરથી મળી ગયો છે. કેટલો છે n? હા તો કે 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત. ઓકે આડછેદનું ક્ષેત્રફળ પણ તમને આપેલું છે 1 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. ઓકે E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 into 10 to minus 19. મિત્રો આ બધાની જો તમે કિંમત મૂકો, કેલ્ક્યુલેશન તમારા પર છે. ઓકે તો આ કેલ્ક્યુલેશન નો આન્સર મિત્રો 1.1 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર પર સેકન્ડ મળશે. બોલો આવે છે વાત સમજમાં? ઓકે ચાલો આ દાખલાનો બીજો પડાવ પૂરો. ક્લિયર? ઓકે હવે તમને શું કહે છે કે આ vd એ ડ્રિફ્ટ વેગ થયો. શું શોધવાનું કહે છે? જો તમને તો કે આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર છે તેના માટે ડ્રિફ્ટ વેગ શોધો. શું થઈ ગયું? ઓકે હવે તમારે શું કહે છે? જો આ જે કોપરનો જે પરમાણુ છે મિત્રો, કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ અને બીજું વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ. મિત્રો હજુ પણ બે ઝડપ શોધવાની છે. એક કોની? કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ અને બીજું જે તારમાંથી વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામે છે. તો વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્રના વેવ્સ રહેલા હોય છે. એ વિદ્યુત ક્ષેત્રના વેવ્સની પ્રસરણની ઝડપ. આ ત્રણ ઝડપ આ એક તો મળી ગઈ કઈ? ડ્રિફ્ટ વેગ vd. ચાલો બીજી બે ઝડપ આપણે કઈ શોધવાની થશે? ઓકે તો મિત્રો તમારી સામે એક પરમાણુની ઉષ્મીય ઝડપ. યાદ કરો ધોરણ 11 તારમાં તાર આપણી પાસે કોપર તાર છે. તો કોપર તારની અંદર ધારો કે એક પરમાણુનું દળ સ્મોલ m છે. આ એક પરમાણુનું દળ સ્મોલ m છે. તારનું તાપમાન મિત્રો 27 કેલ્વિન છે, સોરી સેલ્સિયસ. તો એ 300 કેલ્વિન થશે. કેબી બોલ્ટ્ઝમેન અચળાંક. ઓકે તમે મિત્રો અહીંયા કેબી ટી અને m. તો પ્રશ્ન થાય આ m ક્યાં લેવા માટે જો m એટલે શાનું દળ? એક પરમાણુનું દળ. કોનું? કોપરના. તો મિત્રો આપણી પાસે અહીંયા
તાંબાના એટલે કે કોપરના એક પરમાણુનું દળ સિમ્પલ કે કુલ દળ છેદમાં એવોગેડ્રો. મિત્રો આજે અણુભાર છે કેટલો હતો તો કે 63.5 ગુણ્યા 10⁻³ આ કિલોગ્રામ થયો. ઓકે, આ મિત્રો 1 મોલનું દળ છે તો છેદમાં 1 મોલની સંખ્યા આપણે લખીએ 6.023 into 10⁻23. તો મિત્રો હવે તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો મિત્રો આ તમને આંકડો મળશે 1.058 ગુણ્યા 10⁻25. બોલો આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, 1.058 ગુણ્યા 10⁻25 કિલોગ્રામ. મિત્રો આ શું થયું? તાંબાના એક પરમાણુનું દળ થયું. ઓકે, હવે એ તાંબાના એક પરમાણુનું દળ જો આપણે અહીંયા મૂકીએ, Kb એટલે બોલ્ટ્ઝમેન અચળાંક, T એટલે તાપમાન, આ ત્રણે ત્રણ જો કિંમત અહીંયા મૂકવામાં આવે, ઓકે, તો આપણને કેલ્ક્યુલેશનમાં આન્સર મળશે 3.425 ગુણ્યા 10⁻². ચાલો ક્લિયર? આ કઈ ઝડપ થઈ? હા, અહીંયા સેકન્ડ નંબર પર જે આપણને ઉષ્મીય ઝડપની વાત કરીને ત્રણ ઝડપમાંથી બે ઝડપ આપણને મળી ગઈ. એક કઈ? આ વીડી મળ્યો. બીજો આપણને શું મળ્યો? તાંબાના દળ પરથી તાંબાના પરમાણુની ઉષ્મીય ઝડપ. અને ત્રીજી ઝડપ કઈ છે મિત્રો? અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ. મિત્રો વિદ્યુત ક્ષેત્રને કારણે મળતા જે વેવ્સ છે એ વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ હોય છે, જે 3 × 10⁸ છે. શોધવાની જરૂર નથી. આવે છે વાત સમજમાં? તો ત્રણે ત્રણ ઝડપ હાજર છે. હવે તમારી બુકમાં સરખામણીની વાત કરેલી છે. તો મિત્રો સરખામણી એક્ચ્યુઅલી આ બે પ્રકારની સરખામણી કરવાની છે. તમારી બુકમાં તો ડાયરેક્ટ આ જ સરખામણી કરેલી છે કે વીડી અને તરંગ ઝડપની, પણ ખરેખર બે સરખામણી માંગેલી છે. નંબર 1 વીડી અને ઉષ્મીય ઝડપ, બીજું વીડી અને તરંગ ઝડપ. આટલો જરા તમારે સુધારો કરીને દાખલો લખવાનો છે મિત્રો. તમે દર્પણ અથવા તો NCERT નું સોલ્યુશન જોશો તો ડાયરેક્ટ આ જ આપેલું છે, આ ભાગ આપેલો જ નથી. તમે રકમમાં સ્પષ્ટ વાંચો તો શું કહે છે? તો કે ડ્રિફ્ટ વેગ વીડી ની ઉષ્મીય ઝડપ તાંબાના એક પરમાણુની ઉષ્મીય ઝડપ અને વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ સાથે સરખામણી કરો. આ બંને સાથે સરખામણી કરવાની છે. તો એકવાર ગુણોત્તર કોનો લેશો? વીડી ના છેદમાં સરેરાશ v. સેકન્ડ ટાઈમ ગુણોત્તર કોનો લેશો? વીડી ના છેદમાં તરંગ ઝડપ. ક્લિયર? તો અહીંયા આપણે ટ્રાય કરીએ. વીડી આપણને કેટલો આપેલો છે? જો ડ્રિફ્ટ વેગ 1.1 ગુણ્યા 10⁻³ ઓકે, છેદમાં સરેરાશ v કેટલી આપણને મળી? 3.425 ગુણ્યા 10⁻². ઓકે, અહીંયા હું તમને એટલું કહી શકું, આંકડાકીય માહિતી તમારા પર છોડું છું. આ 2 ઘાત ઉપર જશે એટલે 10⁻5 ના ક્રમમાં મળશે. એટલે એવું કહી શકાય કે છેદ છે એ ખૂબ મોટો છે. ઓકે, એટલે આ ઉષ્મીય ઝડપ એ ડ્રિફ્ટ વેગ કરતા ખૂબ વધારે છે. બરાબર છે? કેટલા ગણી? તો કે 10⁵ ગણી વધારે છે એવું કહી શકાય. આ -3 છે અને અહીંયા 2 ઘાત થાય એટલે 10⁵ ગણી વધારે છે એવું કેલ્ક્યુલેશન આપણે ઓરલી કહી શકીએ. ચાલો આના સંદર્ભમાં આપણે વિચારીએ. તો આ સંદર્ભમાં આપણને વીડી કેટલો છે? 1.1 ગુણ્યા 10⁻³ અને છેદમાં તરંગ ઝડપ એટલે 3 ગુણ્યા 10⁸. ઓકે, તો આ સંજોગોમાં તમે વિચારો તો આનો આંકડાકીય માહિતીમાં આપણે નહીં પડીએ તો આ જે 8 છે તે ઉપર જશે એટલે -8. 8 ને 3 11 એટલે 10⁻11. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે તરંગની ઝડપ છે એ 10⁻11 ગણી મોટી છે અને આ બાજુ તમે જોઈ શકો છો આ 10⁵ ગણી વધારે છે.
બોલો આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, તો આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 3.1. બરાબર છે? ચાલો હવે ત્યાર પછી આગળ ઉદાહરણ નંબર 2 પર જઈએ. ઓકે મિત્રો, તો ત્યાર પછીનો આપણો ઉદાહરણ નંબર છે 3. એક્ઝામ્પલ નંબર 3. તો જરા એકવાર રકમ વાંચી લઈએ અને પછી આગળ વધીએ. ઓકે, ધ્યાન તમે બી તમારી બુક્સ ની અંદર રાખજો. આપણને આપવામાં આવેલું છે એક ઇલેક્ટ્રિક ટોસ્ટર. એને ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ રાખેલો છે મિત્રો. ટોસ્ટર ની અંદર ગરમ કરવા માટે રાખેલો તાર કયો છે? નિક્રોમ છે. ઓકે, જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 75.3 ઓહ્મ છે મિત્રો. શું કહે છે આપણને? 27 સેલ્સિયસ તાપમાન જ્યારે હોય ત્યારે અવરોધ એ કેટલો આવે છે? 27 સેલ્સિયસ તાપમાને 75.3. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટ ના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ મળતો પ્રવાહ 2.68 છે મિત્રો. પહેલા તાપમાન 27 રાખી અને એ વખતે તમને જે અવરોધ મળ્યો તે 75.3 ઓહ્મ નો છે. ઓકે, અને પછી જ્યારે ટોસ્ટરના વોલ્ટેજ 230 વોલ્ટ રાખેલા છે ત્યારે તેની અંદરનો જે પ્રવાહ છે તે મિત્રો પ્રવાહ 2.68 એમ્પિયર આપેલો છે. ઓકે, તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું એટલે સેકન્ડ તાપમાન તમારી પાસે માંગેલું છે. ઓકે, અને એનો અવરોધ સેકન્ડ તાપમાન જ્યારે આવે છે ત્યારનો અવરોધ બી આપણી પાસે નથી. ઓકે, એ બી આપણે શોધવો પડશે. અચ્છા, અહીંયા તમને આલ્ફા આપેલો છે 1.70 ગુણ્યા 10⁻⁴ ઘાત. ઓકે મિત્રો, તો ફરી પાછું જરા એકવાર રિપીટ કરી લઈએ. આપણને તાપમાન T1 આપ્યું, T1 તાપમાનનો અવરોધ R1 આપ્યો મિત્રો, વોલ્ટેજ 230 અને ત્યારે પ્રવાહ એ 2.68 એમ્પિયર આપ્યું. એક વાત ક્લિયર છે, આ V અને I આના પરથી જે R મળશે એ મિત્રો R2 હશે અને એ R2 માટેનો T2 આપણે શોધવાનો છે મિત્રો. બોલો આવે છે વાત સમજમાં? ઓકે, ફરી પાછું બે તાપમાન છે. તાપમાન T1 તાપમાનનો અવરોધ એટલે R1, T2 તાપમાનનો અવરોધ એટલે R2. ફરી એકવાર, T1 તાપમાનનો અવરોધ એટલે R1, T2 તાપમાનનો અવરોધ એટલે R2. અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા 1.7 ગુણ્યા 10⁻⁴ ઘાત તમને આપેલો છે. તો એક કામ કરીએ, જો આ ઓહ્મનો નિયમ એપ્લાય કરીએ. R બરાબર V upon I. તો મિત્રો V કેટલો છે? 230, I 2.68. ઓકે, આનો આપણે ગુણોત્તર કરી લઈએ તો 85.8 ઓહ્મ મળે છે મિત્રો. આપણો R2 થયો. ક્લિયર? તો હવે આપણી પાસે રો મટીરીયલમાં R1 છે, R2 છે, T1 છે અને T2 શોધવાનો છે. તો થિયરીમાં આપણી પાસે એકદમ સિમ્પલ ઇક્વેશન છે. શું હતું ઇક્વેશન? તો કે R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. અહીંયા તમે સંદર્ભ તાપમાન તરીકે ઓરડાના તાપમાનને લઈ શકો છો. યાદ કરો મિત્રો, મેં તમને જ્યારે આપણે થિયરી ચાલતી હતી એ વખતે તમને કોઈ એક સંદર્ભ તાપમાનની વાત કરેલી હતી. તો અહીંયા દાખલાની અંદર ઓરડાના તાપમાનને તમે સંદર્ભ તાપમાન તરીકે લઈ શકો છો. તો મિત્રો આ જે T2 છે આપણી પાસે સૂત્ર કંઈક આવું હતું. શું હતું સૂત્ર? R theta is equal to R0 1 plus alpha theta minus theta 0. બરાબર છે? તો આપણું સંદર્ભ તાપમાન. તો મિત્રો આ સંદર્ભ તાપમાન એટલે આપણો આ T1 અને T1 કેટલો? તો કે 27 સેલ્સિયસ. હવે ચાલ સમજવા. અને આ θ2 એટલે કે T2 જે આપણે શોધવાનો છે. ઓકે, આલ્ફા બી આપણને આપેલો છે. આ R0 મતલબ કે આપણો R1 સંદર્ભનો અવરોધ
અને r થીટા એટલે કે આ r2. બોલો હવે છે વાત સમજમાં? સૂત્ર થોડું જુદું છે પણ કન્સેપ્ટ આપણે જે ભણેલા છીએ તે જ છે. હવે વાત સમજમાં? ચાલો કિંમત મૂકીએ હવે. ચાલો તો આ r2 કેટલો આપણને આપેલો છે? ઓકે, આના પરથી આવી ગયો 85.8 is equal to r1 એટલે 75.3 આ 1 પ્લસ આલ્ફા એટલે 1.7 ગુણ્યા 10 ની માઈનસ 4. ઓકે, t2 માઈનસ t1. મિત્રો t2 તો આપણે શોધવાનો રહ્યો અને માઈનસ t1 એટલે આપણું આ 27 થશે. ઓકે, ચાલો તો આને તમે આ બાજુ લઈ લો તો શું આવશે? 85.8 છેદમાં 75.3. ઓકે, અને આ 1 છે તો i is equal to 1 plus 1.7 into 10 raised to minus 4 t2 minus 27 મિત્રો. ઓકે, તો આમાંથી 1 આપણે બાદ કરીએ એટલે શું થશે? 85.8 છેદમાં 75.3 minus 1. હવે વાત સમજમાં? અને આખાના છેદમાં આવશે 1.7 ગુણ્યા 10 ની માઈનસ 4. ઓકે, is equal to આ t2 માઈનસ 27 થશે મિત્રો. તો તમે આટલાનું સાદુરૂપ આપો અને એ સાદુરૂપમાં આ 27 આ બાજુ આવે એટલે પ્લસ થાય તો તમને ફાઇનલી t2 મળશે જે તમને 800 ને આઈ થિંક આ જે આંકડો છે આ આંકડો 820 આવશે એટલે 820 + 27 એટલે ફાઇનલી t2 એ 847 સેલ્સિયસ મળશે મિત્રો. બોલો આવે છે વાત સમજમાં? એકદમ ઈઝી દાખલો છે, કોઈ જાતનો કોમ્પ્લિકેશન દાખલાની અંદર નથી. હા, તમારે એકવાર r2 શોધવાની રિક્વાયરમેન્ટ પડે. બોલો પડી સમજ? વધી આગળ. ઓકે, આ જ રીતનો એક બીજો એક્ઝામ્પલ છે અને એ છે એક્ઝામ્પલ નંબર 4. ઓકે, રકમ એકવાર આપણે વાંચી લઈએ. ઓકે, પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં એક થર્મોમીટર આપેલો છે. પ્લેટિનમ અવરોધ ધરાવતો થર્મોમીટર અને એમાં તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ છે. તો મિત્રો બરફનું તાપમાન એટલે તમને એક તાપમાન આપી દીધું T1 0 સેલ્સિયસ અને એ અવરોધ મિત્રો કેટલો છે? 5 ઓહ્મ છે. આપણે 5 ઓહ્મ. ઓકે, વરાળના તાપમાને 5.23 એટલે R100. મિત્રો પહેલું તાપમાન 0 છે, બીજું તાપમાન 100 એટલે R100 5.23 છે. ઠીક છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે, ગરમ બાથની અંદર ડુબાડી દેવામાં આવે ત્યારે તેનો અવરોધ 5.795 છે. આ ત્રીજો અવરોધ, પણ એ તાપમાન નથી આપ્યું મિત્રો. એ ત્રીજું તાપમાન આપણે શોધવાનું છે. તો મિત્રો આપણી પાસે કેટલા તાપમાન? જો આ એક તાપમાન, આને આપણે સંદર્ભ તાપમાન લખી શકીએ. મિત્રો આ આપણું T0 થાય. મિત્રો આ 100 તાપમાન એટલે આ થશે T100 થશે અને આ ત્રીજું તાપમાન એટલે કે T જે આપણે શોધવાનું છે. બોલો આવે છે વાત સમજમાં? 3 તાપમાન થયા. જો એક 100 ડિગ્રી અને બીજું જે અજ્ઞાત છે અને અહીંયા સંદર્ભ એટલે આપણું 0 સેલ્સિયસ. ઓકે, હવે આપણે એક કામ કરીએ. આપણું જે રેગ્યુલર સૂત્ર હતું એ લખીએ. શું હતું આપણું રેગ્યુલર સૂત્ર? r theta is equal to r0 1 plus alpha
થીટા માઇનસ થીટા 0. મિત્રો આ સંદર્ભ છે. એકવાર એક કામ કરીએ, આ 0 લઈએ, આ 100 લઈએ, અને સેકન્ડ ટાઈમ આ 0 લઈએ અને આ t લઈએ. પડી સમજ? તો આપણી પાસે બે કેસમાં સૂત્ર બનશે. ફરી પાછું કેસ 1, શું કરીશું? આ 0 અને આ 100 આપણે રિટર્ન સમીકરણ લખવાનું ચાલુ કરીએ. 100 માઇનસ 0, આલ્ફા ને આલ્ફા જ રાખીએ, આ પ્લસ 1. ઓકે, ચાલો. અને આ r0 એટલે કેટલા છે? 5. અને આ કેટલો થશે? 100 માટેનો અવરોધ એટલે 5.23. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? ઓકે, આ 5.23, આ થયો 5, આ 1 પ્લસ આલ્ફા અને આ થઈ ગયો 100. ઓકે, તો જો આનું સાદું રૂપ આપીશ મિત્રો, તો આ 5.23 બરાબર આ 5 એકા 5 પ્લસ આ 100 ગુણ્યા 5 એટલે શું થશે? 500 આલ્ફા. તો મિત્રો આ બાજુ આવશે તો 5.23 માઈનસ 5 એટલે 0.23 બરાબર 500 આલ્ફા. હવે ચાલ સમજમાં, તો માટે તમે આલ્ફા ને કરતા બનાવો તો 0.23 ના છેદમાં 500 થશે. મિત્રો આ એક તમને આલ્ફા મળ્યું. ઓકે, હવે એક કામ કરીએ, બીજો કેસ, એટલે આ સૂત્ર કેસ 2 માટે આપણે વાપરીએ. ચાલો, શું થશે? તો આ અજ્ઞાત તાપમાન શોધવાનું છે મિત્રો. તો અજ્ઞાત તાપમાનનો અવરોધ કેટલો થશે? તો કે સિમ્પલ 5.795. ચાલો, I is equal to આ 0 નો અવરોધ એટલે 5 થશે, અને કૌંસમાં 1 પ્લસ આલ્ફા, આ તાપમાન આપણે શોધવું છે એટલે T માઈનસ આ 0 થશે. આવી વાત સમજમાં? ઓકે, હવે તમે જોઈ શકો છો, આ કૌંસ પાછો છૂટો કરીએ. 5.795 બરાબર 5 પ્લસ 5t આલ્ફા. આ મિત્રો આ બાજુ આવશે એટલે 0.795 બરાબર આ 5. આ t શોધવાનો છે, અને આલ્ફા આપણને કેટલો મળ્યો? 0.23 છેદમાં 500. બોલો મિત્રો, હવે ચાલ સમજમાં. તો આ 5 અહીંયા તમે ઉડાડી શકો તો આ 100 બનીને આ બાજુ આવશે. તો ફાઇનલી તમને t કેટલો મળશે? 0.795 ગુણ્યા 100 અને તેના છેદમાં 0.23. મિત્રો આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આ આન્સર મળશે 345.65 એટલે જે હોટ બાથની અંદર જે તમે જે દ્રવ્યને મૂકેલું છે તેનું તાપમાન એ કેટલું મળશે તમને? 345.65. બોલો, હવે ચાલ સમજમાં? ક્લિયર? તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.